જય માતાજી, જય રામાપીર. તો ગાઈસ કેમ છો બધા? મજામાં જ હશો. અને બીજી વાત કે ગાઈસ અમે છે ને બહુ કામમાં પડી ગયેલા. હમણાં તમને બધાને ખબર છે કેવું વરસાદ ચાલતો ને કેવું બધું હતું, એટલે ગમે તે અવર જવર હોય, ખેતરમાં જવાનું હોય, એટલા માટે બહુ દિવસથી આપણે વિડીયો પણ નતા આવતા. એટલે તમને બધાને માફી માંગુ છું, બરાબર. અને બીજી વાત કે ગાઈસ કે તમારા બધા માટે અને અમારી ફેમિલી માટે મસ્ત તકનીક સરપ્રાઈઝ છે. શું છે એ આપણે જોઈએ. જય માતાજી દાદી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી મમ્મી. જય માતાજી. જય માતાજી. તો ગાઈસ જો આ થેલીમાં કઈક છે, અમે તમને બતાવીએ. મારો સરપ્રાઈઝ બતાવવાનું છે, ખુશીનું હે. જો ગાઈસ અમારા ઘરમાં ખુશી આવી રહી છે, અને આવી પણ ગઈ છે. આવી ગઈ છે. તો જો મારી મમ્મી દીવાબત્તી કરે છે અને જો મારા પપ્પા અનબોક્સિંગ કરી રહ્યા છે. મમ્મી ખોલે આવે ને આ બોલ મમ્મી છે. જો ગાઈસ ટેન્ટેડેન ને તો ગાઈસ જો આ છે અખંડ દીવો. હવે તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે મારે લઈને જવાનું છે. એમાં ગાઈસ કેવું છે કે મારે છે ને કમસે કમ મેં તો ધાર્યા છે કે 25 દિવસ જેવા તો થવાના જ છે, પણ જોઈ કદાચ રામાપીરની મેળ થઈ ગઈ તો ઓછા પણ થઈ શકે. અને બીજી વાત ગાઈસ આપણે અંબાજી જઈએ તો કેવા 40 સ્પીડમાં, એમ મારથી ના ચલાય એમ, કેમ કે એક તો અંદર જૂથ પ્રગટતી હશે, એટલે મારે થાય ને એટલું ધ્યાનથી ચાલવાનું છે. પપ્પા એને બહાર કાઢ લે જૂથની. તો ગાઈસ જો આની અંદર જૂથ સળગશે એમ, અને આ જે કાચની પેટી છે ને બોક્સ, એટલે મતલબ પવન ના આડે ને એના માટે પછી એવું છે. જો આની અંદર જૂથ સળગશે કેવું, બરાબર છે? બરાબર. તો ગાઈસ તમારા ગોપુભાઈ, અને આની અંદર 2 ચાદર છે, એક રામાપીરની ચાદર છે. પપ્પા ખોલો ચાદર. જો ગાઈસ પપ્પા ખોલ, આખી ખોલ દો, મજા આવે. ભગવાન કી જય. જય કૃષ્ણ ભગવાન દ્વારકાથી રણુજા ગયા, રામ પીર રામદેવ નો અવતાર લીધો. ધારણ કરીને રણુજા ગયા. એટલે રામાદેવ માનવામાં ખોલવાની હે મમ્મી ને. દેખો ગાઈસ ટેન્ટેડેન. તમને આની અંદર શું નામ વચાય મને કોમેન્ટ કરી દેજો ગાઈસ. જો જય રામાપીર.